સુપ્રભાત, ગુડ મોર્નિંગ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર 19 સત્યમ મયુરઃ, જેમાં આપણે વાત કરી હતી કે ભાઈ એક ગરીબ ઘરમાં જન્મેલો બાળક શાંડિલ્ય છે એ સરળતાથી જમવાનું મળી રહેશે એવી ભાવનાથી ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. પરંતુ ત્યાં વારંવાર ઉપવાસ કરવાના હોવાથી શાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી એક પહોંચેલા સાધુ છે તેનો શિષ્ય બની જાય છે. આ ગુરુ શિષ્ય રોજ નગરમાં ભિક્ષા માંગવા માટે આવે છે. એક દિવસ ગુરુ અને શિષ્ય એ વહેલા આવી પહોંચ્યા હોવાથી ગુરુ છે સમયનો સદુપયોગ કરવાનું જાણે છે, એટલે શાંડિલ્યને થોડીવાર ભણી લેવા માટે કહે છે. એના માટે એક બગીચામાં જાય છે. ત્યાં શાંડિલ્ય કહે છે પોતાના ગુરુને કે પહેલાં આપ છે એ બગીચામાં પ્રવેશ કરો. એટલે એના ગુરુ કહે છે કે કેમ? તો કે બાળપણમાં પુરાણો જાણનારી મારી માતાએ કહ્યું હતું કે અશોકના પાંદડાઓની પાછળ વાઘ છુપાઈને રહે છે, એટલે પહેલાં તમે જાઓ, હું તમારી પાછળ આવીશ. બગીચામાં પ્રવેશ કરતાં શાંડિલ્યને જે મનમાં ડર હોય છે એનો આભાસ થાય છે કે વાઘે એને પકડી લીધો. એના ગળામાંથી લોહી વહે છે અને બચાવો બચાવો, મને વાઘના મુખમાંથી છોડાવો એવી ચીસો પાડે છે. એટલે સંન્યાસી કહે છે કે શાંડિલ્ય, ડરવાની જરૂર નથી, આ વાઘ નહીં પણ મોર છે. એટલે શાંડિલ્ય કહે છે કે સાચે મોર છે? તો કે હા. શાંડિલ્ય કે તો હું આંખ ખોલું. જેવી આંખ ખોલે એટલે એને મોર દેખાય છે, પણ હવે પોતે ડરી ગયો છે એવું એ દર્શાવવા નથી માંગતો. એટલે એ કહે છે કે વાઘ મને જોઈને ડરી ગયો અને તેથી એ મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. ત્યારબાદ એ બગીચામાં રહેલા જુદા જુદા વૃક્ષો, વેલીઓથી સજેલો મંડપ છે એનું વર્ણન કરે છે, જેને ખૂબ જ રમણીય લાગે છે, મનમોહક અને સુંદર લાગે છે. એ સંન્યાસી કે ક્ષણે ક્ષણે ઘસાતા શરીરમાં તને શું રમણીય લાગે છે? મૂર્ખ, એમ કહે છે શાંડિલ્યને. સંન્યાસી છે, યોગી, પહોંચેલા, જ્ઞાન અને વિદ્યા મેળવેલી. એને ખબર છે કે પ્રતિક્ષણ શરીર છે એ ઘસાતું જાય છે, નકામું થતું જાય છે, એનો સદુપયોગ કરવો જોઈએ. અને ત્યારબાદ સમયનો સદુપયોગ કરતાં શાંડિલ્યને ભણવાનું કહે છે. પણ શાંડિલ્યને તો ભણવામાં રસ નથી, એટલે જુદા જુદા બહાના કાઢે છે કે ભણવાનો શું મતલબ, ભણવાથી શું થાય. એટલે શાંડિલ્ય એના પ્રશ્નોનું નિરાકરણ કરે છે. આ ઘટના અને આ બંને વચ્ચેના સંવાદો જે આપણને અહીંયા પાઠ સ્વરૂપે દર્શાવ્યો છે. આગળ આપણે સમજૂતી જોઈ હતી અને સોરી બાય મિસ્ટેક, ભૂલથી મારા ગુજરાતી શબ્દાર્થ છે એ આગળના વિડીયોમાં આવી ગયા હતા, પણ આજે હું જે આપણે ઇંગ્લિશ ગ્લોસરી આવે છે એ આપણે આજે જોઈએ. ચેપ્ટર 19 સત્યમ મયુરઃ. Is it really a peacock? Glossary. Udyanam, a garden.
परिव्राजकः, a wandering monk. प्रविशतु, may enter. अग्रतः, ahead. पुरतः, first. पृष्ठतः, from behind. श्रुतम, heard. अशोक पल्लव अनंतर निरुद्धः, hidden behind the leaves of Ashok tree. बाढ़म, fine, good. व्याकरण, by the tiger. गृहीतो अस्मि, I am caught. मोचयत, release. व्याघ्रमुखात्, from the mouth of a tiger. अनाथः, an orphan. खादितो अस्मि, I have been eaten. रुधिरम, blood. कंठात्, from the throat. मयूरः, a peacock. उद्घाटयामि, I am opening. अक्षिणी, eyes. छंदतः, ओके. पलायते, runs away. क्षीयमाणे शरीरे, in the body that is decaying. कालांतर विघ्नेयाः, would be now after some time. शृणु, listen.
विद्यया विना without learning ध्रुवम definite नराणां सौख्यं न जायते people do not happiness धर्म अर्थ मोक्षेभ्यः for religious merit attainment of wealth and liberation समाचरित પ્રેક્ટિસ તો આ હતા શબ્દાર્થ. હવે આપણે જોઈએ ટ્રાન્સલેશન. શાંડિલ્ય ભો ભગવાન ઇદમ ઉદ્યાનમ પરિવ્રાજકઃ પ્રવિશ अग्रतः शाण्डिल्यः भगवान् एव पुरतः प्रविशतु अहं पृष्ठतः प्रविशामि. परिव्राजकः किमर्थम्? शाण्डिल्यः पौराणिक्याः मम मातुः श्रुतम् अशोकपल्लव अन्तर्निरुद्धो व्याघ्रः प्रतिवसति तत् भगवान् एव पुरतः प्रविशतु अहं पृष्ठतः प्रविशामि. Translation. Shandilya. Revered sir, this is the garden. Parivrajak. Go ahead. Shandilya. Revered sir, himself should enter first. I am coming behind you. Parivrajak. Why so? Shandilya. I have heard from my mother, who was well versed in ancient legends, that there is a tiger hidden behind the leaves of Ashoka tree. So may revered sir enter first. I am entering after you. શાંડિલ્ય કહે છે કે હે ગુરુજી, આ બગીચો છે. એટલે સંન્યાસીએ કીધું કે તું પ્રવેશ કર. એટલે શાંડિલ્ય કે નહીં, આપ પહેલાં પ્રવેશ કરો, હું તમારી પાછળ આવીશ. સંન્યાસી કે કેમ, શા માટે એવું? એટલે શાંડિલ્ય કે ભાઈ, મારી માતા છે એ પુરાણો જાણે છે અને તેમની પાસેથી મેં સાંભળ્યું છે. પુરાણો મતલબ કે એને ઘણો બધો અનુભવ છે. એણે
ઘણું બધું સાંભળ્યું છે, જાણ્યું છે. એમની પાસેથી મેં સાંભળ્યું છે કે ભાઈ અશોકના પાંદડાઓની પાછળ વાઘ છુપાઈને બેઠો હોય છે. એટલે હે શ્રીમાન ગુરુદેવ, પહેલાં આપ પ્રવેશ કરો, પછી હું પ્રવેશ કરીશ. પરિવ્રાજક બાઢ પ્રવિશતિ તતઃ પ્રવિશતિ શાંડિલ્યઃ. શાંડિલ્યઃ અવિહા વ્યાઘ્રેણ ગૃહીતોऽસ્મિ મોચયત મામ વ્યાઘ્રમુખાત. અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિતોऽસ્મિ ઇદં ખલુ રુધિરં પ્રસ્વતિ કંઠાત. પરિવ્રાજક શાંડિલ્ય ન ભેતવ્યમ ન ભેતવ્યમ મયુરઃ ખલુ એષઃ. શાંડિલ્ય સત્યમ મયુરઃ. પરિવ્રાજક અથ કિમ સત્યમ મયુરઃ. શાંડિલ્ય યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણી. પરિવ્રાજક છંદતઃ. શાંડિલ્ય અવિધા દાસ્યાઃ પુત્રો વ્યાઘ્રો મદભયેન મયુરરૂપં ગૃહીત્વા પલાયતે. हि ચંપક કદમ સપ્તપર્ણ ચંદન તગર ખદીર કદલી સંવકીર્ણમ માલતી લતામંડપ મંડિતમ સુખાવહમહો રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ. પરિવ્રાજક ફાઇન enters. Then enters Shandilya. Shandilya, alas, I am caught by a tiger. Save me from the mouth of the tiger. I have been eaten by the tiger as if I am an orphan. Indeed, this is the blood flowing from the throat. સન્યાસી છે એ પહેલાં બગીચામાં પ્રવેશ કરે છે, ત્યારબાદ શાંડિલ્ય પ્રવેશે છે અને જેવો તે બગીચામાં પગ મૂકે એટલે તરત જોરથી ચીસો પાડે છે કે મને વાઘે પકડ્યો, અરે રે વાઘે મને પકડ્યો, કોઈ મને વાઘના મોઢામાંથી છોડાવો, બચાવો, વાઘ મને ખાઈ રહ્યો છે, જાણે કે હું કોઈ અનાથ હોઉં, મારો કોઈ સહારો ન હોય, કોઈ રક્ષક ન હોય, એની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે. જો મારા ગળામાંથી લોહી જાય છે, મને બચાવો, મને વાઘના મોઢામાંથી છોડાવો. આવી રીતે શાંડિલ્ય છે એ જોર જોરથી ચીસો પાડવા લાગે છે. પરિવ્રાજક શાંડિલ્ય you need not fear, don't be afraid. It is indeed a peacock. Shandilya, it is really a peacock. Parivrajak, quit so. It is really
a peacock? Shandilya. If it is a peacock, I am opening my eyes. Parivrajak. As you please. Shandilya. Alas, this blessed tiger, being afraid of me, runs away, assuming the form of a peacock. Ah, how beautiful indeed is this pleasant garden, full of champak, kadam, saptaparna, chandan, tagar, khadir, and kadali trees, adorned by the bower of Malti creeper. શાંડિલ્ય બચાવવા માટે બૂમો પાડે છે, એટલે પરિવ્રાજક કહે છે કે હે શાંડિલ્ય, ડરવાની જરૂર નથી, આ વાઘ નહીં પણ મોર છે. એટલે શાંડિલ્ય ફરી પૂછે છે કે શું સાચે જ મોર છે? પરિવ્રાજક કે હાસ તો સાચે જ મોર છે. એટલે શાંડિલ્ય કે જો મોર હોય તો હું આંખ ખોલું. પરિવ્રાજક કે હા ભલે. શાંડિલ્ય આંખ ખોલે છે અને જોવે છે કે ભાઈ ખરેખર વાઘ નહીં પણ ત્યાં મોર હતો. પણ શાંડિલ્યના મનમાં બાળપણથી જે વાત બેસી ગઈ હતી કે ભાઈ વાઘ છુપાયેલો હોય છે, એના કારણે એ મોરને વાઘ સમજી અને ચીસો પાડવા લાગે છે. અને આંખ ખોલતા જ્યારે એ મોર જોવે છે એટલે કહે છે કે ભાઈ વાઘ મારા ડરથી મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. જે ખોટું હતું પણ એ પોતાનો બચાવ કરે છે. અને ત્યારબાદ કહે છે કે ભાઈ આ બગીચો છે એ ચંપક, કદમ, કદલી, ખદીર આ બધા વૃક્ષો અને માલતીની લતાથી સજેલો મંડપ ખૂબ જ સુંદર, રમણીય, મનમોહક લાગી રહ્યો છે. પરિવ્રાજક. મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કીર્તે રમણીય આ ગચ્છવત પઠતાવત. શાંડિલ્ય. ન તાવત પઠિષ્યામિ. પરિવ્રાજક. કિમર્થમ? શાંડિલ્ય. પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઇચ્છામિ. પરિવ્રાજક. પઠિત પાઠેઃ અપિ કાલાંતર વિજ્ઞેય ભવન્તિ પઠનાર્થાઃ તસ્માત પઠતાવત. શાંડિલ્ય. પઠનેન કિમ ભવિષ્યતિ? પરિવ્રાજક. શૃણુ. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ન વિદ્યયા વિના સૌખ્યમ નરાણાં જાયતે ધ્રુવ. અતો ધર્મ અર્થ મોક્ષેભ્યો વિદ્યાભ્યાસમ સમાચરેત. પરિવ્રાજક. O you fool, when every moment one's body is wasting, what is beautiful for you? Come, son, now study for a while.
I am not going to recite now. Parivraj. Why? Shandilya. First, I wish to know the meaning of what I recite. Parivraj. The meaning of what they recite is likely to be understood after a certain time, even by those who have learned the lessons. Therefore, recite now. શાંડિલ્ય છે એ બગીચાના સુંદરતા અને રમણીયતાની વાત કરે છે. એટલે સંન્યાસી એમ કહે છે કે હે મૂર્ખ, ક્ષણે ક્ષણે ઘસાતા શરીરમાં તને શું સુંદર લાગે છે, શું રમણીય લાગે છે? આહ, પેલા ભણ. સંન્યાસી જાણે છે કે દરેક વીતતી સેકન્ડ સાથે આપણું આયુષ્ય છે એ ઓછું થતું જાય છે, આપણું જીવન છે ઘટતું જાય છે. એવી જ રીતે દરેક વસ્તુ સંસારમાં છે, એ પછી પુષ્પો હોય, વૃક્ષો હોય કે દરેક વસ્તુ છે, એનું પણ આયુષ્ય છે ઘટતું જાય છે. તો એવામાં તને શું સુંદર લાગે છે? એવી રીતે પ્રશ્ન કરતા સંન્યાસી છે કે આવો પહેલાં ભણ. એટલે શાંડિલ્ય કહે છે કે ના, હું અત્યારે નહીં ભણું. સંન્યાસી કે શું કામ? તો શાંડિલ્ય કે પહેલાં હું ભણવાનો અર્થ સમજવા માંગુ છું, જાણવા માંગુ છું, એ શું કામ ભણવું જોઈએ? એટલે સંન્યાસી એને સમજાવે છે કે જે લોકો પાઠ ભણીને ગયા છે એમને પણ યોગ્ય સમય આવે ત્યારે એનો અર્થ છે સમજાતો હોય છે. તો આવ પહેલાં તું ભણ. આપણે જે કંઈ ભણીએ છીએ, જે પાઠ વસ્તુઓ, એનો સાચો અર્થ મતલબ છે એ જ્યારે એવી પરિસ્થિતિ, એવો સમય આવે ત્યારે જ આપણને સમજાતો હોય છે. એ સત્ય હકીકત છે. શાંડિલ્ય. What will happen by reciting? Parivraj. Listen. Learning is not accurate without recitation. Men do not achieve permanent happiness without learning. So, one should pursue the study for attainment of religious merit, wealth and liberation. એટલે સંન્યાસી કહે છે કે ભાઈ સમય આવે ત્યારે પાઠનો અર્થ સમજાતો હોય છે. એટલે શાંડિલ્યનું એ બાનું જે છે નહીં ભણવાનું એ ફેલ થાય છે, નકામું જાય છે. એટલે બીજું બાનું કાઢે છે, ભણવાથી શું થાય? એટલે એમ કે હું આવા ખોટા નિરર્થક પ્રશ્નો કરું એટલે સંન્યાસી ગુરુ છે કાંઈ મને કાંઈ કરાવે નહીં. એટલે સંન્યાસી એને સમજાવે છે કે સાંભળ, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી અને વિદ્યા વગર વ્યક્તિને લાંબુ સુખ, સાચું સુખ છે મળતું નથી. એટલે ધર્મ, અર્થ અને મોક્ષ માટે થઈને ભણવું ખૂબ જરૂરી છે. આપણે ભણીએ તો આપણને ખબર પડે કે ભાઈ આપણો ધર્મ શું છે. ધર્મ મતલબ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ નહીં, એ ધર્મ નથી. એ તો ખાલી એક સમાજની બનાવેલી એવી રચના છે. સાચો ધર્મ શું છે? તો કે મનુષ્ય તરીકે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એ ધર્મ છે. એ ભણવાથી આપણને પ્રાપ્ત થાય, વિદ્યા મેળવવાથી પ્રાપ્ત થાય. બીજું અર્થ. અર્થ યાની કે આપણે જીવન નિર્વાહ કરવા, આપણું જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓ એ કઈ રીતે આપણે પ્રાપ્ત કરવી. જેમ કે આપણે ભણીએ, નોકરી કરીએ, ધંધો કરીએ, એનાથી આપણને આવક મળે અને એના માધ્યમથી આપણું જીવન છે આપણે ચલાવી શકીએ. અને મોક્ષ. મોક્ષ યાની મુક્તિ. આપણે સાચા સત્કર્મ કરીએ, સારું ધર્મનું પાલન કરીએ, યોગ્ય રીતે અર્થ
ધન મેળવી એનો યોગ્ય ઉપયોગ કરીએ અને અંતે આપણે આ જીવન અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જઈએ અને મોક્ષ મેળવીએ. તો આ દરેક વસ્તુ માટે થઈ વિદ્યા મેળવવી જરૂરી છે. આવી રીતે આપણને પણ વિદ્યા મેળવવા માટેનો અહીંયા ભાર આપવામાં આવ્યો છે. અહીંયા આપણો 19મો પાઠ પૂરો થાય છે. આગળ છેલ્લો પાઠ 20મો બાકી છે એ આપણે જોઈશું અને ત્યારબાદ ગ્રામરનો એકાદો બે ટૉપિક હોય તો એ પૂર્ણ કરશું. પછી આપણે રિવિઝન કરશું.